ક્યારે વિચાર્યું છે કે આપણી થાળીમાં જે ભોજન છે તેની પાછળ કેટલા લાખો વર્ષોની વાર્તા છુપાયેલી છે? ચાલો આજે આપણે ખોરાકની આ અદ્ભુત સફર પર નીકળીએ, પહેલી આગથી લઈને આપણી આજની પ્લેટ સુધી. તો સવાલ એ છે કે આપણે હિમયુગમાં મેમથ જેવા વિશાળ પ્રાણીઓના શિકારથી લઈને આજે ફક્ત મિનિટોમાં માઇક્રોવેવમાં ભોજન ગરમ કરવા સુધી પહોંચ્યા કેવી રીતે? આ માત્ર ખાવાની વાત નથી દોસ્તો, આ માનવજાતની બુદ્ધિ અને વિકાસની કહાણી છે. અને વાત ખરેખર એવી છે કે ખોરાકનો ઇતિહાસ એ બીજું કંઈ નહીં પણ આપણો પોતાનો ઇતિહાસ છે. આપણે જે રીતે ખોરાક ઉગાડીએ છીએ, રાંધીએ છીએ અને એકબીજા સાથે વહેંચીએ છીએ, તેમાં આવેલો દરેક બદલાવ આપણા સમાજ અને ટેકનોલોજીમાં આવેલા મોટા પરિવર્તનોને દર્શાવે છે. તો ચાલો આપણી આ સફરની શરૂઆત કરીએ એક એવા તણખાથી જેણે બધું જ બદલી નાખ્યું. આગ એ માત્ર એક શોધ નહોતી, એ માનવતાનું સૌથી પહેલું રસોડું હતું. એક એવું પગલું જેણે આપણને એકદમ નવા રસ્તે મૂકી દીધા. જરા વિચારો, 10 લાખ વર્ષ પહેલાં આપણા પૂર્વજો આગ પર કાબૂ મેળવી રહ્યા છે. આ માત્ર ગરમી કે અજવાળા માટે નહોતું. ના, આ એક ક્ષણ હતી જ્યારે આપણે આપણી આસપાસના વાતાવરણને બદલવાનું અને આપણા ભવિષ્યને આકાર આપવાનું શરૂ કર્યું. આ આપણી પ્રજાતિ માટે એક મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. આગ પર કાબૂ મેળવવાથી આપણા ખાવા પીવામાં જબરદસ્ત ફેરફાર આવ્યો. અચાનક જે ખોરાક પહેલાં ખતરનાક કે પચાવવામાં મુશ્કેલ હતો, તે પોષણનો એક સુરક્ષિત સ્ત્રોત બની ગયો. આનાથી જે વધુ કેલરી અને પોષક તત્વો મળ્યા, એનાથી માત્ર આપણા શરીરને જ નહીં પણ આપણા મગજને પણ વિકાસ માટે બળ મળ્યું. તો આગા આપણું પહેલું રસોડું તો બની ગયું, પણ એ પછીનું જે પગલું હતું એ તો એનાથી પણ મોટું હતું. હજારો વર્ષોની ભટકતી જિંદગીને છોડીને આપણે એક જગ્યાએ સ્થિર થવાનો નિર્ણય કર્યો. આ હતી કૃષિ ક્રાંતિ, અને એણે માનવ ઇતિહાસની દિશા જ બદલી નાખી. આ ફેરફારને નિયોલિથિક ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. પણ આ ખાલી ખેતી કરવા પૂરતું સીમિત નહોતું. એના કારણે આપણે કાયમી વસાહતો બનાવી, જેમાંથી ગામડાં બન્યા અને પછી દુનિયાના પહેલા શહેરો બન્યા. જ્યારે ખોરાકની ચિંતા ઓછી થઈ, ત્યારે જ સભ્યતાને વિકસવાનો મોકો મળ્યો, અને એમાંથી જ કલા, વિજ્ઞાન અને બાકી બધું જન્મ્યું. આ ક્રાંતિએ જાણે નવા ખાદ્ય સ્ત્રોતોનો દરવાજો ખોલી નાખ્યો, અને આપણે કેટલી ઝડપથી બધું શીખી ગયા એ જોવા જેવું છે. શરૂઆત થઈ લગભગ 8000 ઈસવી પૂર્વે ઘઉંથી, એક સાધારણ પણ ક્રાંતિકારી અનાજ. પછી ફક્ત 1000 વર્ષમાં જ આપણું ધ્યાન ગયું જાનવરો પર. ડુક્કર, બકરી અને ઘેટાને પાળવામાં આવ્યા. આનાથી આપણને માંસ અને દૂધનો એક ભરોસાપાત્ર સ્ત્રોત મળી ગયો. અરે પછી આવ્યા ઢોર, અને આ તો ખરેખર ગેમ ચેન્જર સાબિત થયા. એ ખાલી ખોરાકનો સ્ત્રોત નહોતા, પણ એ તો માનવજાતનું પહેલું મશીન હતા. એમની તાકાતથી ખેતરોમાં હળ ચાલ્યા, માલસામાનનું વહન થયું અને સભ્યતાની ગાડીને ગતિ મળી. અને એવું નહોતું કે આ બધું ખાલી એક જ જગ્યાએ થઈ રહ્યું હતું. ના, આખી દુનિયામાં અલગ અલગ સંસ્કૃતિઓ પોતપોતાના પાક ઉગાડી રહી હતી. અમેરિકામાં બટાકા અને મકાઈ મોટા સમાજનો આધાર બન્યા. આ બતાવે છે કે માનવીય શોધખોળ કેવી સમાંતર રીતે ચાલી રહી હતી. હજારો વર્ષો સુધી લોકો જે જગ્યાએ રહેતા ત્યાં જે મળતું એ જ ખાતા. સિમ્પલ. પણ પછી બધું જ નાટકીય રીતે બદલાવાનું હતું. સંશોધનના યુગે ફક્ત નવી જમીનો જ ન શોધી, એણે દુનિયાના રસોડાને એવી રીતે જોડી દીધા જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. આ પછી જે થયું એ ઇતિહાસનો સૌથી મોટો ફૂડ એક્સચેન્જ હતો, જેને આજે આપણે કોલંબિયન એક્સચેન્જ કહીએ છીએ. વિચારો, જૂની દુનિયાએ અમેરિકાને ઘઉં, ઢોર અને કોફી આપ્યા, અને બદલામાં શું મળ્યું? ટમેટા, બટાકા અને ચોકલેટ જેવા ખજાના. શું કોઈ ટમેટા વગર ઇટાલિયન ફૂડ કે બટાકા વગર આયર્લેન્ડની કલ્પના કરી શકે છે? આ એક્સચેન્જે દુનિયાભરના ભોજનને હંમેશ માટે બદલી નાખ્યું. આ નવી વસ્તુઓ અને મસાલા કેટલા કિંમતી હતા એનો અંદાજો લગાવવો છે તો આ સાંભળો. 15મી સદીમાં બવેરિયામાં જો કોઈ નકલી કેસર વેચતા પકડાય તો એની સજા હતી જીવતા સળગાવી દેવાની. મસાલા ખાલી સ્વાદ માટે નહોતા, એ તો સોના બરાબર હતા. જેના હાથમાં મસાલાનો વેપાર, એના હાથમાં સત્તા અને સંપત્તિ. પણ બધી નવી વસ્તુઓનો સ્વીકાર તરત જ નથી થતો. ટામેટાનું જ ઉદાહરણ લો. એ મૂળ અમેરિકાના હતા, પણ ઉત્તર અમેરિકામાં જ ઘણા લોકો એને ઝેરી માનીને એનાથી ડરતા હતા. છેક 19મી સદીમાં જઈને એ લોકોના ભોજનનો મુખ્ય ભાગ બન્યા. આ એક મજેદાર વાત છે કે સાંસ્કૃતિક બદલાવ ઘણીવાર શોધ કરતાં ધીમો હોય છે. હવે આપણે સંશોધનથી સીધા નવીનતાના યુગમાં જઈએ છીએ. ઔદ્યોગિક ક્રાંતિ.
એણે ખાલી ફેક્ટરીઓ અને શહેરો જ ના બનાવ્યા, પણ આપણા ખાવા સાથેના સંબંધને પણ પૂરેપૂરો બદલી નાખ્યો. આ યુગ હતો મોટા પાયે ઉત્પાદનનો, સાચવણીનો અને સૌથી વધુ તો સુવિધાનો. અને અહીંથી પરિવર્તનની સ્પીડ એટલી વધી કે ચક્કર આવી જાય. જરા વિચારો, 1810માં કેનિંગ આવ્યું, 1886માં કોકાકોલા, જેણે ગ્લોબલ બ્રાન્ડનો પાયો નાખ્યો. 1928માં આવી સ્લાઇસ્ડ બ્રેડ, જે સુવિધાનું પ્રતીક બની ગઈ. અને પછી 1954માં આવ્યા ટીવી ડિનર, જેણે ખોરાકને મીડિયા કલ્ચર સાથે જોડી દીધો. અહીં એક મજેદાર વાત છે. 1880માં લોબસ્ટરનો જથ્થાબંધ ભાવ કેટલો હતો ખબર છે? ફક્ત 10 સેન્ટ પ્રતિ પાઉન્ડ. હા, એને કોઈ લક્ઝરી વાનગી નહીં, પણ ગરીબોનું ભોજન માનવામાં આવતું. ઘણીવાર તો કેદીઓ અને નોકરોને પીરસવામાં આવતું. તો પછી એવું તો શું થયું કે લક્ઝરી ફૂડ બની ગયું? જવાબ છે ટેકનોલોજી. ઔદ્યોગિક ક્રાંતિ, રેલવે અને રેફ્રિજરેશન લાવી. એના કારણે લોબસ્ટરને દેશના ખૂણે ખૂણે તાજું પહોંચાડી શકાતું હતું. અચાનક આ દરિયાઈ જીવ એક વિદેશી અને મોંઘી વાનગી બની ગયો, અને એના ભાવ આસમાને પહોંચી ગયા. આ જ સમય હતો જ્યારે આજની મોટી મોટી ફૂડ બ્રાન્ડ્સનો જન્મ થયો. હેઇન્ઝ, કેમ્બલ, ઓરિયો, આ બધા નામો આપણા ઘરમાં જાણીતા બન્યા. આ પેકેજ્ડ ઉત્પાદનોએ ખાલી સુવિધા જ ના આપી, પણ એણે 20મી સદીના ભોજનનો સ્વાદ પણ નક્કી કર્યો. તો ઇતિહાસની આખી સફર આપણને આજના સમયમાં લાવીને ઊભી રાખે છે. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે કે હવે આગળ શું? આપણે પેલી પહેલી આગની ગરમીથી લઈને આજના માઇક્રોવેવના બીપ અવાજ સુધી પહોંચી ગયા છીએ. ખોરાકની પાછળની ટેકનોલોજીએ ખરેખર લાંબી મજલ કાપી છે. અને આ બધાનો સાર શું છે? એ જ કે આપણે જે કંઈ પણ ખાઈએ છીએ એ પોતે એક ઇતિહાસનો પાઠ છે. દરેક વસ્તુમાં શોધ, નવીનતા અને પરંપરાનો પડઘો સંભળાય છે. આપણી થાળી એ માત્ર ખોરાક નથી, એ આપણી સહિયારી માનવ યાત્રાનો એક જીવંત દસ્તાવેજ છે. અને એટલે જ આપણે ભવિષ્ય સામે જોઈએ છે. ખોરાકની દુનિયામાં આગામી મોટી ક્રાંતિ કઈ હશે? શું એ લેબમાં ઉગાડવામાં આવેલું માંસ હશે? કે પછી આપણે આપણા ભોજનને 3D પ્રિન્ટ કરીશું? અથવા કદાચ આપણે પાછા કુદરતી અને ટકાઉ ખેતી તરફ વળીશું? આ તો સમય જ બતાવશે. પણ એક વાત ચોક્કસ છે, આપણે કેવી રીતે ખાઈએ છીએ એની વાર્તા હંમેશા એ વાતની જ વાર્તા રહેશે કે આપણે કોણ છીએ.